તમને ખબર છે આપણા હાર્ટમાં પણ એક ડ્રમર છે. આ ધબક ધબક જે થાય છે એ આપણી હાર્ટની રિધમ એક મ્યુઝિક જેવી જ છે નહીં? પણ આ ડ્રમરમાં પણ ગડબડ થઈ શકે છે. ઘણી વખત હૃદયના ધબકારા બહુ ફાસ્ટ થઈ જાય અને ઇરેગ્યુલર પણ થઈ જાય છે. આને કહેવાય છે એટ્રિયલ ફિબ્રિલેશન, જેમાં હૃદયની ઉપરની ચેમ્બર લોહી પંપ કરવાની જગ્યાએ ધ્રુજે જ છે. આ બોટલમાં કેવું પાણી ધ્રુજે છે તેમજ. અને એટલે ઘણી વખત લોહી આગળ ધપવાની જગ્યાએ ત્યાં જ ખૂણામાં બ્લડ ક્લોટ બનાવે છે, જે મગજમાં જાય તો સ્ટ્રોક કરી શકે છે. અને પમ્પિંગ વ્યવસ્થિત ના હોય અને ફેફસામાં પાણી ભરાઈ જાય તો હાર્ટ ફેલિયર પણ કરે છે. આ કન્ડિશનની ટ્રીટમેન્ટ અત્યારે શક્ય છે દવાથી તેમજ એક સામાન્ય પ્રોસિજરથી. આ કન્ડિશન ઘણી રીતે આપણી પાસે આવી શકે છે. ઘણા લોકોને શ્વાસની તકલીફ થાય છે અને ઘણા લોકોને ચક્કર આવે અથવા તો બેભાન પણ થઈ શકે છે. જો શ્વાસની તકલીફ બીજા કોઈ કારણસર હોય નહીં અને એકદમ જ ચાલુ થતી હોય તો એની તપાસ કરાવવી જરૂરી છે. અને પહેલાંની જેમ તમે લાઈફસ્ટાઈલ જીવી શકો છો. આ પ્રોબ્લેમ એથ્લીટ હોય કે ગૃહિણી હોય કોઈને પણ થઈ શકે છે. તેના માટે તમારે હાર્ટ રિધમ સ્પેશિયાલિસ્ટ એટલે કે કાર્ડિયાક ઇલેક્ટ્રોફિઝિયોલોજિસ્ટને જ કન્સલ્ટ કરાવવું જોઈએ.